જય શ્રી કૃષ્ણ। સુહૃદ મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ તેમજ બંધુગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે। મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કસાઈની ખેવના ન રાખનાર અને સંગ્રહશીલ એ યોગી એટલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે। પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે। કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી અને મનને સંયમ કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે। વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠ સ્વરૂપ શાંતિને પામે છે। હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા જાગનારનો એ સિદ્ધ થતો નથી। દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે। સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિર થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે। જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલી ચિત્તની કહેવાય છે। યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરીત પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે। રાધે રાધે।